નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહનો અંતિમ દિવસ છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે રીતે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ રીતે આ વર્ષથી 21મી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. અને શ્રી રવિશંકરે આ અંગેની દરખાસ્ત આપી હતી, જેને મહાસભાએ મંજૂરી આપી છે. અને આજે એટલે કે આજના દિવસે શ્રી રવિશંકર યુએનમાં આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સંબોધન કરશે. આવા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તની ઉજવણીના સમાચાર સાથે જોઈએ આજની હેડલાઇન્સ. ભવનાથમાં સંતોના વિવાદમાં ભ્રષ્ટ અધિકારીઓની નીતિ જવાબદાર હોવાનો જૂનાગઢના ધારાસભ્યનો આક્ષેપ. આયોગની બેઠકમાં જે તે સમયના કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર ભ્રષ્ટ હોવાનો કર્યો ઘટસ્ફોટ. પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવ રેલી યોજાઈ. લોકોને વીજ બચત અંગે જાગૃત થવા અધિકારીઓએ કરી અપીલ. ગુજરાતી સુગમ સંગીતને વિશ્વ ફલક ઉપર લોકપ્રિય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયને સ્થાનિક કલાકારોએ આપી સ્વરાંજલિ. અને કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ સુકાયેલ પાંદડા અને વનસ્પતિમાંથી વિશિષ્ટ કૃતિઓ તૈયાર કરી વેસ્ટમાંથી બેસ્ટનો સુંદર વિકલ્પ પૂરો પાડ્યો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું આ વિરામ બાદ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે નીતિ આયોગની બેઠક મળી હતી.
સામાન્ય રીતે દર મહિનાના ત્રીજા સોમવારે આ બેઠક મળતી હોય છે, જેમાં જિલ્લા કલેક્ટર, ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા સાંસદ વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન સાધીને પ્રજાકીય પ્રશ્નોની અને આગામી આયોજનની ચર્ચા કરતા હોય છે. પરંતુ આ બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ભવનાથના વિવાદ અંગે લાલ ગુમ થઈ ગયા હતા. બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે તત્કાલીન કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારની ભ્રષ્ટાચારની નીતિ હોવાને કારણે ભવનાથમાં સંતોનો વિવાદ ઘેરો બન્યો છે. ભવનાથના મહંતનો જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે, જેમાં સાધુ સંતો કરતા જે તે સમયના અધિકારીઓ કારણભૂત હોવાનો આક્ષેપ જૂનાગઢના ધારાસભ્યશ્રીએ કર્યો હતો. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપરાંત જૂનાગઢ અને અન્ય મતક્ષેત્રના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રજાકીય પ્રશ્નોની વાત કરી હતી, પરંતુ ભવનાથનો વિવાદ આ બેઠકમાં ઘેરો બન્યો હતો અને ધારાસભ્યશ્રીએ ભ્રષ્ટ અધિકારીઓ પર ચાબખા માર્યા હતા. જનરલી દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય છે એમની રજૂઆત, જે નિરાકરણ ન આવ્યું હોય જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની રજૂઆત કરવાનો હોય છે. ખાસ કરીને આજે ઘણા મુદ્દાઓ હતા કે ગૌચરની ને ગામતળની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગૌચર ખુલ્લું થાય અને ગામતળ ખુલ્લું થાય, જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય, દબાણો નીચે આપી નથી શકતા, એમના માટેનો વિષય હતો. અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે. ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન મૂક્યો હતો, કારણ કે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા 6 મહિને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મનગળત રીતે રિપોર્ટ આપી, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર, આ ત્રણેયની ત્રિપુટીથી આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો. કારણ કે પરંપરા છે, એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા, કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટર શ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને એ નિમણૂક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખાડા હોય એમની માગણી કલેક્ટર શ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે, ને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે, એમને સત્તા છે. પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી. એ 6 મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી, મામલતદારે અરજી કરી, યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું, પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું, ને કલેક્ટરે યોગ્ય છે એવું મૂકી દીધું. યોગ્ય કરવાનો હક નથી. મામલતદારે છે કે આ 10 અરજીઓ, આ પરિપત્ર બહાર પાડ્યો છે, પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે, આટલા લોકોની માગણીની અંદર છે, એમાં એ જે ક્રાઇટેરિયાની અંદર છે આટલા લોકો યોગ્ય છે, એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે, પ્રાંતિ યોગ્યતાનો રિપોર્ટ મોકલી અને કલેક્ટર શ્રી આ ને આપવા પાત્ર છે એવું નક્કી કરી શકે, મામલતદાર નથી. એટલે આખી ત્રિપુટીથી આ ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી, પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પદ્ધતિ છે, એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે. એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ત્યારે ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે. એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે. એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે, એમની તપાસ ચાલુ છે. જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે. જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા આજે ઉર્જા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાલ ઉર્જા સપ્તાહની ઉજવણી ચાલુ છે. વીજ બચત કેવી રીતે કરવી અને વીજ બચતના માધ્યમથી આપણે રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે કરી શકીએ, તેમજ આપણું પોતાનું બજેટ પણ કેવી રીતે નિયમિત કરી શકીએ, તેવા આશયથી આજે ઉર્જા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સિટી વર્તુળ કચેરીના કાર્યપાલક ઇજનેર S.H. રાઠોડે ભવનાથ ખાતેથી આ ઉર્જા રેલીનો પ્રારંભ કરાયો હતો. મોટી સંખ્યામાં
વિદ્યાર્થીઓ પણ રેલીમાં જોડાયા હતા. તો બ્યુરો સ્ટાન્ડર્ડ જે BIS કહેવાય છે તેના વરિષ્ઠ અધિકારીઓએ પણ રેલીના માધ્યમથી જૂનાગઢ વાસીઓને વીજ નિયમન અંગેના ચોક્કસ નિયમોનું પાલન કરવાથી આપોઆપ વીજ બચત થશે તેમ જણાવ્યું હતું. કાર્યપાલક ઇન્દિરસિંહે કહ્યું કે જે કંઈ ઉપકરણો છે એ વીજ કંપનીના ધારાધોરણ પ્રમાણે આપણે જો વાપરીએ તો આપોઆપ વીજ બચત થશે, તેમજ તમારા ઉપકરણોનું આયુષ્ય પણ વધી શકે છે. ઉર્જા બચાવ રેલી અંતર્ગત લોકોને ઉર્જા એટલે કે વીજ બચત કરવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાઠોડ, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, જુનાગઢ. અમે ઉર્જા બચત વીકની ઉજવણી કરી રહ્યા છીએ. તારીખ 16થી 21 દરમિયાન આ વીકની ઉજવણી છે. આ અંતર્ગત આજની તારીખે અમે ઉર્જા બચત રેલી પીજીવીસીએલના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા શહેરના વર્તુળ કચેરીના આઝાદ ચોક કમ્પાઉન્ડમાંથી દીકરી અને ચિત્તાખાના ચોક, બસ સ્ટેન્ડ, પત્તીબાગ, કાળવા ચોક થઈને અમે ઓના સ્થિત જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં ઉપસ્થિત થયા છીએ. આ તકે અમારો વીજળી બચત માટેનો એક પ્રયાસ છે કે જેના દ્વારા લોક માનસમાં ઉર્જા બચત અંગેની જાગૃતતા આવે એવા અમારા પ્રયાસો છે. આ સાથે અમારા સહયોગી BIS કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના સહયોગીઓ પણ સાથે છે. તેમના દ્વારા પબ્લિકને એવું અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે માપદંડ પ્રમાણેના વીજ ઉપકરણો વાપરવાથી પણ વીજ બચતને આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ. આ અંગે આપણી સાથેના ESના પણ આપને थोड़ी ब्रीफ आपसे। मेरा नाम अमन सिंह है, मैं स्टैंडर्ड प्रमोशन ऑफिसर हूँ ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड राजकोट की तरफ से। आज PGVCL जूनागढ़ में एक रैली के तहत हमें जो इनविटेशन मिला, इसके लिए मैं PGVCL के जूनागढ़ के अधीक्षक गढ़ को मैं धन्यवाद व्यक्त करता हूँ। BIS स्टैंडर्ड मार्क जो है स्टैंडर्ड के लिए काम करता है, क्वालिटी के लिए काम करता है। हम सभी जितने भी कंज्यूमर्स हैं बिजली विभाग के जो बिजली यूज़ करते हैं उन सभी से अपील करते हैं कि वो सभी अपने घरों में मीटर और सही तरीके का मीटर लगाएं, ISI केबल, ISI मार्क वाली वस्तुएं यूज़ करें और क्वालिटी की वस्तुएं यूज़ करें। बहुत बहुत धन्यवाद। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતી સુગમ સંગીતને વિશ્વ ફલક ઉપર લઈ જનાર અને સુગમ સંગીતના ભીષ્મ પિતાનું બિરુદ પામીને હૃદયસ્થ થયેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને ગઈકાલે જૂનાગઢના કલાકારોએ સ્વરાંજલિ આપી હતી. રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટી કે જેઓ પુરુષોત્તમ ઉપાધ્યાયની ખૂબ જ નજીક રહ્યા છે, તેમણે પુરુષોત્તમ ઉપાધ્યાયની સુગમ સંગીતની યાત્રા સહિત જીવનના પાસાઓનું રસદર્શન કરાયું હતું. જ્યારે બીજા ચરણમાં જૂનાગઢના જાણીતા કલાકારો દીપક જોશી, હેમંત નાણાવટી, પિયુષ દવે તેમજ નીરુબેન દવે સહિતના સાથી કલાકારોએ પુરુષોત્તમ ઉપાધ્યાયના ચિરંજીવ ગીતો રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જૂનાગઢના જાણીતા કલાકાર વિપુલભાઈ ત્રિવેદી અને રાજુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ભટ્ટ દ્વારા કરાયું. પ્રેક્ષક તરીકે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના અનેક ગીતો માણ્યા હતા અને એ રીતે આ હૃદયસ્થ સ્વરકાર અને સુગમ સંગીતના હોનહાર કલાકારને જૂનાગઢ વાસીઓએ અંજલિ આપી હતી. સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત કે લોક સંગીત, એની ત્રિવેણી એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય. સંગીતના ક્ષેત્રમાં ખાસ કરીને ગુજરાતી સંગીતમાં એક એવો અધ્યાય કે જે શાશ્વત છે. થોડા દિવસ પહેલા એમનું અવસાન થયું. એ ભલે હૃદયસ્થ થયા પણ આમ તો સ્વરસ્થ છે. આજે ભૂતનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં જૂનાગઢના સર્વ કલાકારો, ખાસ કરીને સંગીતકારો ભેગા થઈ અને એમને સ્વરાંજલિ આપવાનું નક્કી કર્યું છે. એ પ્રસંગે જૂનાગઢ સાથે પીયુનો નાતો એ વિશે હું વાત વિગતવાર કરીશ, પણ હાલ પૂરતું તો સમગ્ર જૂનાગઢ વતી હું એમની ચેતનાને, સુરેલી ચેતનાને વંદન કરું છું. ભાઈને યાદ કરવા, એને સ્મરણ કરવા એટલે એનું આખું ખરું ચિત્ર ઊભું થઈ જાય અમારી સામે. ગુરુ તરીકે માનું છું. અને એક પ્રસંગ મને યાદ છે કે અહીં જ્યારે જૂનાગઢમાં એનો કાર્યક્રમ કર્યો ત્યારે એમણે એવું કહેલું કે પિયુષમાં મારી ઇનિશિયલ પિયુ છે અને હાશ થાય એવો શ છે. આનાથી વિશેષ આશીર્વાદ, જેને આપણે ભગવાન માનતા હોય એવા આશીર્વાદ મળે એટલે આપણો તો જન્મારો સફળ થઈ જાય. પુરુષોત્તમભાઈ સુગમ સંગીત અને કાવ્ય સંગીતને એટલું બધું સદ્ધર કર્યું છે કે એના ભૂતોના ભવિષ્યથી બીજા પુરુષોત્તમભાઈ થઈ નહીં શકે. સુગમ સંગીતમાં જૂનાગઢમાં બહુ રડ્યા ખડ્યા, એમાંનો હું એક છું કે જે મને એને આપેલું છે, એને વચન લીધું એમ કહે તો ચાલે. એનો આદેશ છે કે જૂનાગઢમાં સુગમ સંગીત ધબકતું તારે રાખવાનું છે બેટા, અને એના આદેશનું હું અક્ષરશઃ પાલન કરું છું. આજે જૂનાગઢીઓ ગૌરવ લઈ શકે કે એક આવા વ્યક્તિત્વ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને સ્વરાંજલિ આપવાનો આમ તો એક દુઃખ છે કે સદેહ એમણે આપણા વચ્ચેથી વિદાય લીધી છે, પણ આવા વ્યક્તિત્વની ત્યાં પણ જરૂર હશે. અને એમનો દેહ ગયો છે, પણ એમના સ્વર, એમના સ્વરાંકનો, એમની ભાષા, એમની પ્રસ્તુતિ આ બધું હજુ જીવંત છે અને ચિરંજીવ રહેશે. જો મારા સ્મરણોની વાત કરું તો જૂનાગઢમાં સૌ પ્રથમ હેમંત નાણાવટીના ઘરે જ્યારે અમે બધા અંગત રીતે બેઠા હતા ત્યારે હેમંતભાઈ નાણાવટીએ મારી પર્સનલ મુલાકાત પુરુષોત્તમ દાદા સાથે કરાવી અને મારી પાસે થોડું ગૌરાયું અને મને જે કંઈ જરૂરી માર્ગદર્શન દેવાનું હતું એ પણ મારું સૌભાગ્ય કે દાદાએ મને સામેથી
અમુક સૂચનો કરેલા. મંદિર ઉઘાડો મોરી ગગન કે ઘાટ નોરતાની રાત આવે નોરતાની રાત. આપણે પાછલા કેટલાક વર્ષોથી વૃક્ષારોપણ કરીએ છીએ અને ઘણા બધા વૃક્ષો જ્યારે ઋતુમાં ખરી જતા હોય છે ત્યારે તેના પાંદડાઓ પણ ખરી જતા હોય છે, જેને આપણે કચરો ગણીએ છીએ. પરંતુ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વિદ્યાર્થીઓ આ ખરી ગયેલા પાંદડા અને સુકાઈ ગયેલી વનસ્પતિ કે પાંદડાઓને કચરો માનતા નથી અને નીત નવી ટેકનોલોજીને વૈવિધ્યસભર રીતનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બને તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કુલપતિ ડોક્ટર ચોવટિયાએ આજે સભાગૃહ ખાતે આ વિશિષ્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં સુકાઈ ગયેલા પાંદડાઓમાંથી અલગ અલગ ઉપયોગી અને ખાસ કરીને ઘર સજાવટની વસ્તુઓ કેવી રીતે બને છે જેનું બાગાયત વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ નિર્દેશન પૂરું પાડ્યું હતું. પ્રાધ્યાપક અને વડા ડોક્ટર વરુએ કહ્યું કે આ પ્રકારની પદ્ધતિને કારણે આપણે આપણા બાગ બગીચામાં આપણા ફળિયામાં રહેલી વનસ્પતિનો બીજી રીતે પણ સદુપયોગ કરી શકીએ છીએ. સુકાયેલા પાંદડામાંથી ગણપતિ, શ્રીફળની કાચલીમાંથી વિશિષ્ટ વસ્તુઓ, બાસ્કેટ, ટિફિન અને અલગ અલગ પડિયા જેવી વસ્તુઓ બનાવીને આપણે વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે આજે સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયેલ આ વિશિષ્ટ પ્રદર્શનનો કૃષિ પરિવારે બહુધા સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. આ એક અમારો પ્રયત્ન છે બાગાયત કોલેજની અંદર, ખાસ 7મા સેમેસ્ટરના જે વિદ્યાર્થીઓ હોય એની અંદર એને જુદા જુદા પ્રકારના હુનર છે શીખવવામાં આવતા હોય છે. ખાસ કરીને જે હોર્ટિકલ્ચર રિલેટેડ હોય એમાં ગ્રીન હાઉસ હોય, ઓપન ફિલ્ડની કલ્ટિવેશન હોય, નર્સરી હોય, એવી રીતે એક ડ્રાય ફ્લાવરનો પણ એમાં સબ્જેક્ટ આવે છે. તો આ જે ડ્રાય ફ્લાવર જે છે એ શું છે કે જેની અંદર જે વનસ્પતિ છે એના પર્ણો, પાંદડાઓ છે, મૂળિયા છે, એના બી છે, એના ફ્લાવર છે, એ આમે આપણે વેસ્ટ જતું હોય છે તો એને સુકવણી કરી અને એમાંથી ઘણી બધી જે પ્રોડક્ટ છે બનાવવામાં આવતી હોય છે. તો આ જે પ્રોડક્ટ છે એનું માર્કેટ બહુ સારું છે, કારણ કે લોકો જે છે એ નેચર પ્રેમી હોય છે કે જે નેચરલ જે વસ્તુઓ છે એ પોતાના ઘરમાં રાખવા ઈચ્છતા હોય છે. તો આ જે પ્રોડક્ટ છે એ બધી કુદરતી રીતે એટલે કે નેચરલ વસ્તુઓ છે અને એમાંથી આ બધી જે પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે. હવે ડ્રાય ફ્લાવરની હું તમને વાત કરું તો ડ્રાય ફ્લાવર એક બહુ મોટો સારો બિઝનેસ છે કે વિદેશની અંદર ડ્રાય ફ્લાવરની જે પ્રોડક્ટ છે એને રાખવાનું બહુ ક્રેઝ હોય છે ઘરની અંદર. તો એના બેઝ ઉપર ભારતની અંદર પણ તામિલનાડુ જે રાજ્ય છે એનું એક તુતીકોરીન લોકેશન છે, પ્લેસ છે, ત્યાં ઘરે ઘરે લોકો ડ્રાય ફ્લાવર બનાવે છે અને ત્યાંથી એક્સપોર્ટ કરે છે. અને એ ડ્રાય ફ્લાવર એટલી બધી સરસ વસ્તુઓ બનાવે છે કે માની લો કે ગુલાબનું ફૂલ હોય તો એ સુકાયેલું ગુલાબનું ફૂલ હોય પણ તમને એકદમ તાજું લાગે અને આવા જે ફૂલ છે એને એક્સપોર્ટ કરતા હોય છે. તો એ બેઝ ઉપર ઘણી બધી પ્રોડક્ટ છે એમાંથી બનતી હોય. એમાં સામાન્ય રીતે પોટપોરી બને, ત્યાર પછી જુદા જુદા પ્રકારની ફ્રેમ બને, ત્યાર પછી બુકમાર્ક બને, ફ્લાવર પોટ બને, હેંગિંગ બાસ્કેટ બને, આવી ઘણી બધી પ્રોડક્ટ છે તૈયાર કરવામાં આવતી હોય છે. ઓકે, મારું નામ દિશિતા ધમસાણિયા છે. હું પોતે બાગાયત કોલેજની એક સ્ટુડન્ટ છું અને આ જે સ્ટુડન્ટ્સની જે નવી કામગીરી છે કે જે એક્ઝિબિશન છે એને હું ખૂબ જ સરાહું છું. ખૂબ જ સારું વિદ્યાર્થીઓનું કામ છે. આ પહેલાં પણ મેં એમની પાસેથી ઇયરિંગ્સ લીધેલા છે. આજે જે સેન્ટેડ કેન્ડલ્સ છે અથવા તો જે બુકમાર્ક્સ છે એની મેં ખરીદી કરેલી છે અને વિદ્યાર્થીઓની આ જે કામગીરી છે એ ખૂબ જ પ્રોત્સાહનીય છે અને હું ખૂબ જ સરાહું છું. થેન્ક યુ. નમસ્તે, મારું નામ છે યશવી અઘારા અને હું બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચર સ્ટુડન્ટ છું. જે રીતે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં ટોટલ સોલિડ વેસ્ટનો 3rd લાર્જ પાર્ટ ફ્લોરલ વેસ્ટ છે. તો અમે એઝ અ હોર્ટિકલ્ચર સ્ટુડન્ટ વિચાર્યું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરી શકાય. ત્યારબાદ અમારે કોલેજ તરફથી અને ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળ્યો કે જેથી અમે ELP લાસ્ટ યર હોર્ટિકલ્ચરના લાસ્ટ યરમાં ELP ગ્રુપ બનાવીને ડ્રાય ફ્લાવર પ્રોડક્ટ્સ માટે કામ કરી રહ્યા છીએ, જેમાં રો મટીરિયલ કલેક્શનથી લઈને અલગ અલગ રીતે ડ્રાય કરવાથી લઈને એને ડિઝાઇન કરીને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરી અને એનું સેલિંગ કરવા સુધીની દરેક પ્રોસેસ અમને શીખવવામાં આવી છે. અને અમે
ડ્રાય ફ્લાવર્સમાંથી એને સરસ લુક આપીને ફ્રેમ્સ બનાવેલી છે. તેમજ પોટપુરી કે જે ઘરમાં રાખવાથી સારી એવી સ્મેલ આવે એમાં એસેન્શિયલ ઓઇલ્સ એડ કરી અને પોટપુરી બનાવેલી છે. તેમજ હેંગિંગ જે તમે જોઈ રહ્યા છો એ રીતના હેંગિંગ પીસ બનાવેલા છે, બોટલ્સ અરેન્જમેન્ટ કરેલું છે, પોટ બનાવેલા છે. તેમજ નારિયેળના જે છોતરા હોય જેમાંથી આપણને ખબર છે કે આપણે પ્લાસ્ટિક જે કપ યુઝ કરીએ છીએ આપણા માટે હાર્મફુલ છે, તો એના સબસ્ટેન્સીસ માટે આપણે નારિયેળના છોતરામાંથી બનાવેલા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢના જાણીતા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા ઉપર એક ફિલ્મ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આગામી 23મી ડિસેમ્બર અને સોમવારે સાંજે કરવામાં આવશે. જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાને હસ્તે જીતુભાઈ દ્વારકાવાળા ઉપર ગાઈડથી ગ્લોબલ એ શીર્ષક અંતર્ગત એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું લોકાર્પણ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સોમવારે સાંજે 7 કલાકે કરવામાં આવનાર છે. આ અંગે જૂનાગઢના જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને સૌરાષ્ટ્રના જાણીતા હાસ્ય કલાકાર મિલન ત્રિવેદીએ જૂનાગઢ વાસીઓને આ ઉપક્રમમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી, મિલનમસ્ત હાસ્ય કલાકાર, અને એક રૂડા સમાચાર દેવા માટે અને શુભકામનાઓ દેવા માટે ઉપસ્થિત છું.
જીતુભાઈ દ્વારકાવાળા અમારી હાસ્યની દુનિયાનું એક બહુ મોટું નામ અને તારીખ 23ના રોજ એમની સરસ મજાની દસ્તાવેજી ફિલ્મ રાઇટથી ગોબન્ઝુ લોક સમર્પિત થઈ રહી છે અને જે લોકાર્પણ કરવાના છે એ પૂજ્યપાદ ભાઈશ્રી પોરબંદરના કથાકાર અને વિશ્વવિખ્યાત સંત એવા રમેશભાઈ શ્રી નાઝલે લોકાર્પણ થશે અને એમના જીતુ દ્વારકાવાળા ઓફિશિયલ ઉપર એ રિલીઝ પણ થશે. તમે જોઈ શકશો. તો જીતુભાઈ આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. માનવ જીવનમાં કોઈ માણસ કંઈક વિશેષ કાર્ય કરે છે તો લોકો પણ એને બિરદાવે છે. ધરતી માથે અમૂલ્ય રતન ગણે છે. એવા અનેક રત્નો આપણે ત્યાં છે અને એવા એક પૂજ્ય શબ્દ લગાડી શકીએ એવા પવિત્ર ભૂદેવ બ્રાહ્મણ એટલે જીતુભાઈ દ્વારકાવાળા, જેના નામનો રોડ પણ દ્વારકામાં છે, જીતુભાઈ દ્વારકાવાળા રોડ. આ બહુ મોટી વાત કહેવાય અને એમના 45 વર્ષ જીવનના પૂર્ણ થતાં એમની ગાઈડથી ગ્લોબલ સુધી એવી આપણા સૌના આદરણીય જીતુભાઈ દ્વારકાવાળાની એક જીવન ઉપર શોર્ટ ફિલ્મ આવેલી છે. એનું લોન્ચિંગ થવાનું છે. પરમ પૂજ્ય ભાઈશ્રીના રમેશભાઈ ઓઝાના હસ્તે જૂનાગઢની ધીંગી ધરતીમાં 23 ડિસેમ્બરે સાંજે 7 વાગે. તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દાદાને. અને જીતુભાઈ દ્વારકાવાળા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમને આ ફિલ્મ પાછી જોવા પણ મળશે અને જીતુ દાદાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભાઈશ્રીના આ પવિત્ર વ્રત હસ્તેથી આ લોન્ચિંગ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન. જય જય માતાજી. જુનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ગઈકાલે કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. સામાન્ય રીતે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ ભવન ખાતે એકત્રિત થયા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે સૌ કોઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ચૌધરીને આવેદનપત્ર પાઠવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક રાજીનામું આપે તેવી માગણી કરવામાં આવી હતી. આવેદન અવસરે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ બાબા સાહેબનું સંસદમાં અપમાન કર્યું છે. લોકશાહી જેને આપણે એક મંદિર તરીકે પૂજીએ છીએ, આ મંદિરમાં બાબા સાહેબ વિશે એલફેલ બોલનાર ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક અસરથી જાહેરમાં માફી માંગે અને રાજીનામું આપે. 2 દિવસ પહેલા લોકશાહીના મંદિર એવા લોકસભાના મેચ પરથી આ દેશના ગૃહમંત્રી જેવા જવાબદાર હોદ્દા પર બિરાજમાન એવા ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરવામાં આવેલું. તુલના એવા પ્રકારે કરી કે આ દેશની મહાન વિભૂતિનું અપમાન થાય. એક સામાન્ય માણસ પણ કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમાં શ્રદ્ધા ધરાવે છે, એના સિદ્ધાંતોને માને છે, આવી કોઈ સામાન્ય વ્યક્તિ પણ આવું અપમાન કરવાનું ના વિચારે. એના બદલે આ દેશના ગૃહમંત્રી શ્રી આવી અપમાનજનક ટિપ્પણી કરે ખરેખર ક્ષમાને પાત્ર નથી. આજે કલેક્ટર સાહેબના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજી, રાજ્યપાલજી એમને કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર આપી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન થયું એ જ જગ્યાએ ઊભી જાહેરમાં દેશની માફી માંગે અને રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્રના માધ્યમથી અમે રજૂઆત કરી છે કે આવી અસભ્ય ટિપ્પણી કરનાર વ્યક્તિનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે. લોકસભાના ગૃહમંત્રી દ્વારા અને લોકસભામાં જે કાયદાનું મંદિર કહેવાય અને આ દેશની સર્વોચ્ચ લોકસભાની અંદર આ દેશના મહાન પુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સરા જાહેર પૂરો દેશ, પૂરી દુનિયા જોઈ રહી હોય અને એમની સામે બાબા સાહેબનું અપમાન એ આ દેશનું અપમાન છે, આ રાષ્ટ્રનું અપમાન છે. અને એટલા માટે આજે જુનાગઢ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, અનુસૂચિત જાતિ અને અમારા સૌ માજી ધારાસભ્યો, પ્રમુખશ્રીઓ, સૌ સમાજ, તમામ સમાજ સાથે મળીને આજે ડોક્ટર બાબા સાહેબની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવામાં આવી છે એવા ગૃહમંત્રી અમિત શાહ સાહેબનું રાજીનામું આપવામાં આવે અને એને જાહેરમાં રાજીનામું આપી જ દેવું જોઈએ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GDPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવ રેલી યોજાઈ, લોકોને વીજ બચત અંગે જાગૃત થવા અધિકારીઓએ કરી અપીલ. ગુજરાતી સુગમ સંગીતને વિશ્વ ફલક ઉપર લોકપ્રિય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયને સ્થાનિક કલાકારોએ આપી સ્વરાંજલિ. અને કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ સુકાયેલ પાંદડાને વનસ્પતિમાંથી વિશિષ્ટ કૃતિઓ તૈયાર કરી વેસ્ટમાંથી બેસ્ટનો સુંદર વિકલ્પ પૂરો પાડ્યો. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.